રાજકોટની શહીદ સુખદેવ ટાઉનશીપમાં બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કમિશનરે તપાસના આદેશ આપ્યા. માત્ર 2 વર્ષમાં આવાસ જર્જરિત બનતા તંત્ર હરકતમાં, જવાબદાર એજન્સીઓ સામે લેવાશે કડક પગલાં. રાજકોટની શહીદ સુખદેવ ટાઉનશીપ આવાસ યોજનાના નિર્માણમાં ગંભીર ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો મામલો સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. આવાસનું લોકાર્પણ થયાના માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં દિવાલોમાં મોટી તિરાડો પડવા લાગી છે અને ઘરની લાદીઓ આંગળીના ટેરવે ઉખડી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. આ ગંભીર ક્ષતિઓની જાણ થતાં જ કમિશનરે આવાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સ્થળ નિરીક્ષણ કરવા અને વિગતવાર અહેવાલ રજૂ કરવાના આદેશો જારી કર્યા છે. એ બાબતમાં અમે એન્જિનિયરને સોંપ્યું છે, પણ હું આપને કહું કે ડીએલપી નો પીરિયડ પણ એ કામમાં પતી ગયો છે. અમારી પ્રાઇમરી માહિતી મુજબ એ કામ પતાઈ ગયું, દેવાઈ ગયો. પછી ડીએલપી જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ આવે એ પણ પૂર્ણ થઈ ગયો. પરંતુ અત્યારે એની ઉપર બીજી ટેકનિકલ કમેન્ટ ના કરતા અમારા સ્ટાફને અમે ત્યાં કીધું છે કે આને જોઈ અને હજી જો કદાચ કોન્ટ્રાક્ટરને કે કોઈને કહી શકાતું તો લેટ અસ એનાલાઇઝ શું ઇશ્યુ છે, કેમ નીકળ્યું છે, ઇશ્યુ અંદર કેમ છે જણાવી છે. 2024ના ડિસેમ્બર 23ના ડિસેમ્બર મહિનામાં લોન થયું છે. 24માં આવાસ મળ્યા છે. 2 વર્ષમાં ઘરની લાદીઓ ઉખડે છે, પોપડા પડે છે, મટીરિયલ બધું સડી ગયું છે અને સિમેન્ટ જ નથી, લાદીની નીચે રહેતી છે. તો સાહેબ આ પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે, ચોખ્ખો આંખે દેખાય એવો છે. એક વાત ઉપર અમે તમને કહીએ કે અમારે એટલે જ અમે કાલે બહુ જ ચર્ચા થઈ તો અમે પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી. એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિની જવાબદારી નક્કી થશે જ થશે. પણ એક વાત લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ. પણ એ થશે. પહેલા અમે જોઈ તો લઈએ જે કરવામાં તો જો વિડીયો તમારી સામે જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ. જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે. એક વખત અમારે આખું જોવું પડે. ચલો પૂર્ણ કરીએ મિત્રો.